પછી આપણે પહોંચીએ હનુમાન દાદાના મંદિરે. પછી કઢાઈ ચડી દાળ બનાવવાની છે અને આમ બનાવવાની છે લાપસી. પછી પનીર કમ્પ્લેટ મોરાઈ ગયો, બધા મંડી ગયા રગડો ચા પીવા માટે. તો ચલિए शुरू करते हैं. જય મુરલીધર, જય માતાજી. કેમ છો મારા વાલા મિત્રો? મજામાં મજામાં જશો. હું તમારો ભાઈ રાહુલ આરવી વ્લોગ્સમાં તમારું સ્વાગત છે. સવારના થઈ ગયા એકદમ ફ્રેશ અને આપણે બાઇક લઈને જવાનું હોય હનુમાન દાદા મંદિર તરફ, કારણ કે હું હશે જમણવાર અને બધી વસ્તુ બનાવવાનું કામ ચાલુ છે. તો આપણે જઈશું હનુમાન દાદાના મંદિરે. પછી તો ભરતભાઈને જલાવી દીધી બાઇક અને આપણે નીકળી ગયા હનુમાન દાદાના મંદિર તરફ. આ છે સવારનો નજારો. પછી આપણે પહોંચીએ હનુમાન દાદાના મંદિરે. આ છે આપણી કુળદેવી માતાજી રવેચી માતાજીનું મંદિર અને આગળ આ હનુમાન દાદાનો પ્રસાદ છે. તો અહીંયા પ્રસાદ બનાવવાનું કામ ચાલુ છે. તો આપણા બધા ભાઈઓ મહેનત કરી રહ્યા છે અને આપણે પછી હવે મહેનત કરાવશું. આ બાજુ કઢાઈ ચડી દાળ બનાવવાની છે અને આમ બનાવવાની છે લાપસી અને ફૂલ કામ આપણું ચાલુ છે. પછી આપણે આવી ગયા અંદર. અહીંયા ડુંગળી મોરવાનું કામ ચાલુ છે. જો બધા ભાઈઓ મોરી રહ્યા છે અને બનાવવાના ભજીયા આ બધા કરશે. પછી ગજીયા ખાઈને પછી આ બાજુ ડુંગળીવાળા ભજીયા બનાવવાની ગ્રેવી એકદમ કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે. અને આ જો ગંદોઈ બનાવે રહ્યા. આ બાજુ કઢાઈમાં પછી ભજીયા ધરવાના. તો પછી તો ગરમા ગરમ ભજીયા કંદોઈ ઉતારી નાખ્યા, રાખી દીધા ચોકીમાં. અને આ છે આપણા ભાઈઓ કામ કરવાવાળા માટે સ્પેશિયલ સવારનો નાસ્તો બનાવ્યો હતો. નાસ્તામાં કંદોઈ બનાવી નાખ્યા ભાજી અને બધા નાસ્તાની બોલાવી નાખી બાકાજી કી. પછી આપણે લેવા ગયા હતા પનીર અને ભલે લઈને આપણે ફરી પાછા જઈએ છીએ માતાજી, કારણ કે પનીરનું શાક બનાવવાનું હે. પછી રસ્તામાં આવી ગયા આશીષભાઈ અને તે ગાડી કહે રહ્યા જો લેવરો લેવા જાય છે. પછી તો પનીર લઈ આવ્યા માતાજી અને કટિંગ કરવા માંડી ગયા બધા ભાઈઓ. પનીરો હા પનીર. પછી પનીર કમ્પ્લેટ મોરાઈ ગયો, બધા મંડી ગયા રગડો ચા પીવા માટે. પછી આપણે આવી ગયા ઘરે આપણે આવ્યા હતા નાવા, નાહી ધોઈને થઈ ગયા એકદમ ફ્રેશ, બની ગયા ગોબરા જાય. ના આપણે પછી બાઇક લઈને હરીન પાસે જવાનું હનુમાન મંદિરે. ચલો આપણે નીકળીએ. પછી આપણે આવી ગયા રસોડામાં. અહીંયા પનીરનું શાક એકદમ કમ્પ્લીટ રેડી થઈ ગયું છે અને બાજુમાં પૂરી વણવાનું કામ ચાલુ છે. અને આ બાજુ હવે બહાર જઈએ તો અહીંયા દાળ ભાતની લાપસી બધું કમ્પ્લીટ બની ગયું છે. અને હવે થોડી વારમાં આપણે કરશું જમણવાર ચાલુ, એટલે કે જમવાનું કાઉન્ટરને બધું કરશું ચાલુ. અને ક્યાં કાઉન્ટર છે તે આપણે આગળ જઈએ હું તમને દેખાડું. અને આ બાજુ આ તમને મંડપ દેખાડ્યું ત્યાં આપણે જમવાનું રસોડું છે, ત્યાં આપણે તૈયાર કરશું થોડી વાર પછી. પછી કાઉન્ટર થઈ ગયું ચાલુ અને લગભગ પબ્લિકે જમી લીધું અને પછી આપણે લઈ લીધી ડીશ. અને કાઉન્ટરમાં બધા ભાઈઓ છે એ પણ આમ બે આંગળીઓ દેખાડે છે. એ વિડીયો અમારે ઉતારી નાખો. અને પછી તો આપણે ડીશ લઈને બેસી ગયા જમવા. અને આ બેને શૂટિંગમાં લઈ લીધા, એ પણ ખુશ થઈ ગયા. અને આ બાજુ આપણા કૃષ્ણભાઈ પણ છે. પછી તો આપણે મૂકી દીધી રગડો ચા. સમજો કૃષ્ણભાઈ બનાવે રહ્યા કારીગર તો હું પણ એને ખાલી આ જલાવ્યો અત્યારે ડોયો. ના બાજુ બધું કામ થઈ ગયું છે કમ્પ્લીટ. ખોટો નહીં બોલવાનો ભાઈ, ખોટો નહીં બોલવાનો. ભાઈ કેની ચા બનાવી કર્યો તો રિસ્કી ભાઈ, એ તો વ્લોગર નો બર હે તમારો તારે. ના ભાઈ ચા મારી જ બનાવેલા અને ખાલી ડોયો જલાવ્યો હતી આપણે. એ કે ભાઈ મને વિડીયામાં લે એવું કહે. પછી બધું થઈ ગયું એકદમ કમ્પ્લીટ. આમ જો કંદોઈ જીપમાં એને વાસણ ભરી લીધા અને મંડપ સૌટા મળી ગયો છે. આ બાજુ ઢારીઓ ધોવાનું કામ ચાલુ છે. આ બાજુ ટ્રેક્ટરમાં સમાજવાડીના વાસણ પણ ભરવાના છે. બધો થઈ ગયો છે કમ્પ્લીટ. પછી બધો થઈ ગયો કમ્પ્લીટ અને આપણે નીકળી ગયા ઘર તરફ. આ છે આપણા ભાઈ જે ગાડી લઈને આપણને મૂકવા લે ભાડો કર્યો પૂરેપૂરો આજો, કારણ કે આપણે ઘણી ગાડી હતી જ નહીં. પછી કોકની ગાડીમાં બેસી ગયા, કોકની લે છે ભાઈ બંધ. પછી આપણે આવી ગયા શેરડીના રસવાળા આંગણે. અને આ મિત્રો આપણા રાપરથી બંને આવ્યા હતા. અને આ બાકી દેખાઈ રહી તો રોજવારા જ છે જે ફેરા જ હોય છે. પછી મિત્રો સાથે આપણે પી લીધો શેરડીનો રસ.
તો પછી આપણે પહોંચી આવ્યા ઘરે અને અત્યારે લગભગ બપોરના 3 વાગે આવ્યા છે અને આપણો વ્લોગ આપણે અહીંયાથી જ પૂરો કરીએ છીએ અને અમારા વિડીયોને લાઈક નથી કરી તો જલ્દીથી જાઓ વિડીયોને લાઈક કરી નાખો અને મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી આવા વ્લોગ તમે રોજ જોઈ શકો અને આજ સાંજના રવિવારે તો ક્રિકેટ રમવા જાશું લગભગ જો બધા મિત્રોનું સેટિંગ થશે તો આપણે ક્રિકેટ રમવા જાશું એનો પણ બીજો ભાગ આવશે તો એ પણ તમે જોવાનું ચૂકશો નહીં અને આજ માટે બસ આટલું જ વિડીયોને લાઈક શેર જરૂરથી કરી નાખજો અને વ્લોગ કેવો લાગ્યો તો કમેન્ટમાં જરૂરથી જણાવજો મળીએ એક નવા વ્લોગ સાથે જય મુરલીધર જય માતાજી